નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કિશન પરમાર અને આપની યુટ્યુબ ચેનલ કિશન મેથ્સમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે જે પેપર ગણિતની અંદર જે ધોરણ 9 ની અંદર જે પેપર હતું દ્વિતીય પરીક્ષાનું, બરાબર, એનું આપણે આજે સોલ્યુશન કરવાના છે અને આજે આપણે વિભાગ A નું સોલ્યુશન જોવાના છે મિત્રો, બરાબર. તો શરૂઆત કરીએ સોલ્યુશનની. મિત્રો, આનો જે શોર્ટ વિડીયો છે એ મેં શોર્ટ વિડીયો યુટ્યુબ પર મૂકી દીધો છે, પણ આ જે પ્રશ્નો છે એને આપણે ડીપમાં જોવાના છે કે આનું સોલ્યુશન એ આવ્યું કેવી રીતે, બરાબર છે. તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા. તો આ રીતે પંચમહાલ શાળા વિકાસ સંકુલ દ્વિતીય પરીક્ષા 2025-26, બરાબર. પ્રશ્નો જોઈએ. મેં થોડા પ્રશ્નો સિલેક્ટ કરી લીધા છે મિત્રો. પહેલો પ્રશ્ન છે, જો મિત્રો, તો પહેલો પ્રશ્ન આ રીતે આપેલો છે કે આનો જવાબ શું આવે છે. ઓલરેડી જવાબો તો મેં મિત્રો ટીક કરેલા છે, પણ પ્રશ્નોના જવાબ આયા કેવી રીતે એ આપણે જોવાનું છે. તો અહીં છે a નો વર્ગ. મિત્રો, આ જે છે વર્ગમૂળ ટાઈપ લખ્યું છે, બરાબર. n નું વર્ગમૂળ છે, તો આપણે આ રીતે લખી શકીએ a² છે, બરાબર. તો એની 1/n ઘાત, આવી રીતે આપણે એને લખી શકીએ. એના બરાબર b. મારે શું જોઈએ છે? b ની 2n ઘાત. મારે b ની 2n ઘાત એ શું કરવાનું છે? શોધવાનું છે. તો હું શું કરીશ? માટે આને લખવું હોય તો આપણે લખી શકાય a નો સ્ક્વેર અને 1/n એ આ રીતે આપણે એના ગુણાકારમાં છે એ રીતે લખી શકીએ. એના બરાબર b. મારે b ની 2n ઘાત જોઈએ છે, તો હું એક કામ કરું છું, બંને બાજુ 2n ઘાત આપી દઉં. ધારો કે આ રીતે આ બાજુ b છે અને આ બાજુ આપણે લખી શકીએ 2 નો એક સાથે ગુણાકાર, એટલે 2/n. હવે બંને બાજુ ઘાતમાં હું 2n આપી દઉં. જેમ આ બાજુ આપ્યું એ રીતે આ બાજુ 2n આપણે આપી દઈએ. તો શું થશે? n કેન્સલ થઈ જાય. માટે a બરાબર, a ઉપર શું થશે? 2 અને 2 નો ગુણાકાર કેટલો થાય મિત્રો? 4. એના બરાબર b ની 2n ઘાત. ડન. તો આપણો જે જવાબ છે એ જવાબ કંઈક આપણને આવો મળે કે b ની 2n ઘાત બરાબર શું મળે આપણને? e ની 4 ઘાત મળે. ઓકે, ડન મિત્રો. ખબર પડી ગઈ? ચેક કરો એકવાર. ચાલો, ચાલો મિત્રો, તો આ થયો પહેલો પ્રશ્ન. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન સિલેક્ટ કરી લો મિત્રો. એકદમ ઈઝી પ્રશ્ન છે. ઓકે, ચાલો. જો મિત્રો, બીજો પ્રશ્ન એવો આપે છે કે p of x બરાબર 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. મિત્રો, શૂન્ય શોધવાની અંદર શું કરવું પડે? આ જે બહુપદી આપી છે આપણને 3x - 7, એના બરાબર આપણે શું મૂકીશું? 0 મૂકીશું. ડન. તો હવે અહીં આપણે x ને સૂત્રના કરતા કરીએ. માટે લખવું હોય તો લખાય 3x બરાબર -7. આપણે બરાબરની પેલી બાજુ મોકલીએ તો કેટલા થાય? +7. માટે x બરાબર 7 અને આ 3 ગુણાકારમાંથી ક્યાં આવશે મિત્રો? ભાગાકારમાં. તો આપણને જવાબ મળશે x બરાબર 7/3. ઓપ્શન નંબર c એ સાચો જવાબ છે. c બરાબર 7/3 આપણને મળશે. બરાબર છે. ચાલો ચેક કરી લો મિત્રો. સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, પછી લખવા માટે કામ લાગે. ઓકે, ચાલો મિત્રો, હવે આગળ વધીશું. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. થોડું આ ક્લિયર કરી દઉં. ચાલો મિત્રો, એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 3 જુઓ, ધ્યાન આપજો. હવે અહીંયા આપણને શું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપણને ગુણોત્તર આપેલો છે મિત્રો. કોઈ પણ સંખ્યાઓ, હવે આપણને કોઈ પણ રીતે ગુણોત્તર આપેલો હોય અને એ બધાનો આપણને જો સરવાળો ખબર હોય તો આપણે આરામથી એ બધા ખૂણાઓનું માપ શોધી શકીએ છીએ. બરાબર છે. તો થોડું મોટું કરીએ. ઓકે, ચાલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં A જેમ B જેમ C જેમ D આપેલું હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન એ શક્ય છે એવું કહેવા માંગે છે. બરાબર મિત્રો, બધાનો ગુણોત્તર કઈ દર વખત સરખો હોતો નથી.
આનો જવાબ એ છે, તો જવાબ એ આવ્યો કેવી રીતે એ આપણે જોવાનું છે. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણની વાત છે. હું એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઉં મિત્રો. ધારો કે આ મારી પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. થોડું નાનું, ચાલો. તો મારી પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર એક વસ્તુ ફિક્સ હોય કે ધારો કે ત્રણે નામ આપી દો. આ એ ખૂણો છે, આ બી છે, આ સી છે અને આ ઈ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એટલે કે એ નું જેટલું માપ હશે એટલું માપ ખૂણા સી નું હશે. તો અહીં આપણને બે વસ્તુ મળે, ખૂણો એ અને ખૂણો સી. બંને કેવા હોવા જોઈએ? ઇક્વલ. સેમ એ જ રીતે બી અને ડી પણ કેવા હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. એક વસ્તુ આ મળે. પછી બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ જે નજીકના ખૂણાઓ છે એ અને ડી, એ અને ડી બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો? 180. એ જ રીતે બી અને સી એ બંનેનો સરવાળો પણ કેટલો થશે? 180 થશે. તો મિત્રો જો આવું આપણને મળી જાય, આ જે ચાર વસ્તુ મેં લખી છે એ ટાઈપમાં આપણને કંઈક મળી જાય, તો આપણે કહી શકીએ કે આપેલ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો અહીં આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ આપણે ચેક કરવાનું છે કે આ જે ચાર છે એની અંદર આ ટાઈપની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરે છે કે નહીં કરતું તે. ચાલો ચેક કરીએ. પહેલો ઓપ્શન, ઓપ્શન નંબર એ થી શરૂઆત કરીએ. તો ઓપ્શન નંબર એ ની અંદર આપણને ધારો કે ખૂણો આ પહેલો છે, આ બીજો, આ ત્રીજો અને ચોથો, એટલે કે ABCD રીતે છે. તો અહીંયા આપણને આપ્યું છે 4, બરાબર. તો એક્ઝેક્ટલી ખૂણાનું માપ શું થશે એ જોઈએ. તો ખૂણો એ બરાબર, ચાલો મિત્રો, જેનો ગુણોત્તર, પહેલો ગુણોત્તર કેટલો છે? 4. છેદમાં શું લખશું? એ જે ગુણોત્તર આપ્યો છે કુલ ગુણોત્તરનો સરવાળો કેટલો થાય? તો 5 ને 4 9 અને 5 ને 4 9, એટલે કુલ કેટલા થાય? કુલ ગુણોત્તરો જે છે ગુણોત્તરનો સરવાળો 18 થશે. ગુણ્યા, હવે ગુણાકારની અંદર શું કરીશું કે આ જે કોઈ પણ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો ખબર છે મિત્રો, કેટલો થાય? 360. તો જો મિત્રો છેદ ઉડાડીએ તો કેવી રીતે થાય? 18 દુ 36, 20 ગુણ્યા 4, 4 દુ 8, એટલે જવાબ આવશે મિત્રો ખૂણા એનું કેટલું આવશે? 80. એ જ રીતે વાત કરીએ ખૂણા બી ની, તો ખૂણા બી નો ગુણોત્તર કેટલો છે? 5 આપે છે, તો અહીં લખાશે ઉપર 5, નીચે ગુણોત્તરોનો સરવાળો ગુણ્યા અહીં આવશે બધા જ ખૂણાઓનો સરવાળો 360. એ કેન્સલ થશે, 18 દુ 36. સેમ શું થશે મિત્રો? 5 દુ 10, એટલે આનો જવાબ આવશે મિત્રો 100. ડન. તો એ રીતે મને કહો કે ખૂણો સી નું માપ કેટલું થાય? સીધી વાત છે, ખૂણા સી નો ગુણોત્તર કેટલો છે? 4 આપેલો છે. 4 માટે આપણને જવાબ કેટલો મળે? તો 80. તો ખૂણા સી માટે પણ કેટલું મળશે? 80. એ જ રીતે ખૂણો ડી, ખૂણા ડી નો ગુણોત્તર છે 5, તો મિત્રો 5 માટે કેટલો મળે? 100. તો આનો જવાબ આવશે 100. ચાલો હવે ચેક કરો મિત્રો કે આ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે. ખૂણો એ અને ખૂણા સી નું વેલ્યુ સરખી છે. તો જો મિત્રો ખૂણો એ અને ખૂણો સી બંનેની વેલ્યુ કેવી છે? સરખી. બી અને ડી બંનેની વેલ્યુ કેવી છે? સરખી. આ જો એ અને ડી નો સરવાળો 180 થાય છે. તમે ખૂણા એ અને ડી નો સરવાળો, એ બરાબર 80 છે અને ડી બરાબર 100 છે, તો 100 વત્તા 80 કેટલા થાય? 180. એ જ રીતે બી અને સી, બી નું માપ 100 છે અને સી નું માપ 80 છે, તો બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. મતલબ કે આ જે પહેલો જે ગુણોત્તર છે એ બધી જ પ્રોપર્ટી આ જે આપી છે એને શું કરે છે? સેટિસ્ફાઈ કરે છે, બરાબર. તો એનો મતલબ એવો છે કે આનો જે જવાબ છે ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ થશે. ઓકે, ચાલો જોઈ લો મિત્રો એકવાર. આ એનો સાચો જવાબ થશે. ચાલો મિત્રો હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ હવે. ઓકે, ચાલો જોઈએ હવે પ્રશ્ન નંબર 4. સિલેક્ટ પ્રશ્ન નંબર 4. ચાલો ધ્યાન આપો પ્રશ્ન નંબર 4 તરફ. કે એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે.
પીએમ અને પીએન એ પી માંથી અનુક્રમે એબી અને સીડી પર દોરેલા લંબ છે. જો એબી બરાબર 12 સેન્ટીમીટર, પીએમ બરાબર 8 સેન્ટીમીટર હોય તો પીએન 6 સેન્ટીમીટર હોય તો સીડી બરાબર ખાલી જગ્યા. મિત્રો આકૃતિ દોરવી પડશે. સૌથી પહેલા એબી અને સીડી પી કેન્દ્રિત વર્તુળની જીવા છે. સૌથી પહેલા એક વર્તુળ લઈ લઉં છું. ઓકે, સોરી. ધારો કે આ કોઈક વર્તુળ મેં લીધું છે મિત્રો. ઓકે, તો એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળ. હવે આ જે વર્તુળ છે એનું કેન્દ્ર પી છે, તો મેં નામ આપી દીધું મિત્રો. વર્તુળનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને નામ આપીએ પી. વર્તુળનું જે કેન્દ્ર છે એનું નામ શું આપી દીધું? પી આપી છે. એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. હવે બે જીવાઓ આપી છે મિત્રો, બે જીવાઓ લઈ લઈએ આપણે. ધારો કે આ એક જીવા છે અને એ જ રીતે ધારો કે કોઈક બીજી જીવા છે. આ રીતે બે જીવાઓ આપેલી છે, બરાબર. પીએમ અને પીએન પી માંથી અનુક્રમે એબી અને સીડી ઉપર દોરેલા લંબ છે. હવે આપણે એક કામ કરવાનું છે, અહીંથી લંબ દોરવાના છે. કલર લઈ ગયા અલગ મિત્રો. ચાલો, પી માંથી આ જે છે એના ઉપર એક લંબ દોરવાનો છે. લંબ એટલે 90 નો ખૂણો બનાવે. એ રીતે અહીંથી આ રીતે એક આપણે લંબ દોરવાનો છે, બરાબર. તો આ બે લંબ લીધા મેં. લંબ એટલે ખૂણો કેટલાનો બનાવે મિત્રો? 90 નો. એટલે અહીં લખીએ કે આ ખૂણો કેટલાનો થાય? 90 નો. એ જ રીતે આ ખૂણો પણ કેટલાનો થાય? 90 નો થશે. ચાલો, હવે જો શું કહે છે, એબી નું માપ 12 સેન્ટીમીટર. પહેલા તો નામ આપી દઈએ. ધારો કે આ એબી છે અને આ છે સીડી. તો એબી નું માપ 12 સેન્ટીમીટર આપેલું છે. આ જે એબી છે, એબી નું માપ કેટલું આપણને આપેલું છે? 12 સેન્ટીમીટર આપેલું છે. એ જ રીતે પીએમ નું માપ 8 સેન્ટીમીટર. પી થી એમ જે છે મિત્રો, આ જે છે બિંદુ એને આપણે એમ કહીશું અને આ જે બિંદુ છે એને આપણે એન કહીશું. ઓકે, આકૃતિમાં ખબર પડી જશે. સીડી શોધવાનું છે આપણે. હજી સીડી છે એનું માપ શોધવાનું છે. ઓકે, પીએમ બરાબર 8 સેન્ટીમીટર મિત્રો. પી થી એમ નું માપ, પીએમ બરાબર આપણને કેટલું આપ્યું છે? 8 સેન્ટીમીટર. અને પી થી એન આપણને આપ્યું છે 6 સેન્ટીમીટર. તો મારે સીડી નું માપ જોઈએ છે. શું જોઈએ છે? સીડી નું માપ જોઈએ છે. હવે મિત્રો એક વસ્તુ આપણે એવું ભણી ગયા કે કોઈ પણ વર્તુળ હોય, બરાબર, ધ્યાન આપો. કોઈ પણ વર્તુળ હોય, વર્તુળનું કેન્દ્ર હોય. આ વર્તુળની જીવા છે. તો કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ હોય એ જીવાના બે સરખા ભાગ કરે. આ બાજુ બંને કેવા ભાગ થાય? સરખા ભાગ થાય. તો મને એમ કહો મિત્રો કે જો આ એ થી બી નું માપ જો 12 સેન્ટીમીટર હોય તો અડધું જે એ થી એમ નું માપ હોય, બરાબર છે, એ એ થી એમ નું માપ કેટલું હોય? કેટલું થશે? 6 સેન્ટીમીટર થશે. ચાલો, તો આ જે ત્રિકોણ છે ત્રિકોણને સાઈડમાં દોરું છું મિત્રો. ધ્યાન આપો. ચાલો, કે ધારો કે આપણે એબી ની વાત કરીએ. આ ધારો કે એબી લાઈન છે અને આ બિંદુ પી છે અને પી માંથી આ રીતે લંબ દોર્યો છે. તો આખું 12 સેન્ટીમીટર નું હોય તો આટલા ભાગનું માપ કેટલું થાય? આટલો જે ભાગ છે એનું માપ કેટલું થાય? 6 સેન્ટીમીટર થાય મિત્રો. હવે હું એક કામ કરું છું, પી થી એને જોડી દઉં. શું કરીએ છીએ આપણે? પી થી એને જોડી દઈએ તો એક ત્રિકોણ બનશે કંઈક આવો, બરાબર છે. ડન. તો અહીંથી પી થી જે એમ છે એ પી થી એમ નું માપ આપણને આપ્યું છે 8 સેન્ટીમીટર. પી થી એમ મિત્રો, આ બિંદુ નામ છે એમ. તો એનું માપ આપણને આપ્યું છે 8 સેન્ટીમીટર. આનું માપ આપણે દીધું 6 સેન્ટીમીટર. તો આપણે આ માપ જોઈએ મિત્રો. આ 90 નો ખૂણો છે. તો અહીં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થાય મિત્રો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જે કર્ણ છે, કર્ણ એટલે કોણ? પીએ. એટલે કે પીએ નો વર્ગ એ બાકીની બે બાજુ, કઈ કઈ એક બાકીની બાજુ? એક પીએમ અને બીજી એમ, બંનેના સરવાળા બરાબર થાય. તો પીએમ નું માપ કેટલું છે? 8. 8 નો વર્ગ પ્લસ સીએમ છે, એમ નું માપ કેટલું આપ્યું છે આપણને? 6. 6 નો વર્ગ. માટે શું થાય? પી એ નો સ્ક્વેર. પી એ સ્ક્વેર બરાબર 8 નો વર્ગ કેટલો થાય? 64. 6 નો વર્ગ કેટલો થાય મિત્રો? 36. અને 64 વત્તા 36 કરો તો જવાબ કેટલો મળે મિત્રો? એટલે કેટલા મળશે? 100 મળશે. તો આ તો પી એ નો સ્ક્વેર મળ્યો. તો પી એ શોધવું હોય તો આ વર્ગ છે એ શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય.
અને મિત્રો 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10 થાય. એટલે P થી A નું જે માપ છે, આ જે માપ છે એ આપણને કેટલું મળ્યું? 10 મળ્યું. મતલબ કે આ શું થયું મિત્રો? આ થઈ વર્તુળની ત્રિજ્યા, જેનું માપ કેટલું મળ્યું આપણને? 10 સેન્ટીમીટર. ચાલો હવે ધ્યાન આપો મિત્રો. હવે અહીં P થી N નું માપ આપણને આપ્યું છે. P થી N જે છે, P થી N નું માપ આપણને આપ્યું છે 6 સેન્ટીમીટર. P થી D છે એટલે કે વર્તુળની ત્રિજ્યા, એ આપણને મળી 10 સેન્ટીમીટર. ઓકે, તો ફરી પાછો આપણને એક કાટકોણ ત્રિકોણ મળ્યો. કયો ત્રિકોણ મળ્યો મિત્રો? કાટકોણ ત્રિકોણ મળ્યો. કયો ત્રિકોણ? આ જો, આ જે છે એ કાટકોણ ત્રિકોણ મળ્યો. બરાબર ને? તો બસ મિત્રો એ જ વસ્તુ છે. ફરી પાછો એક કાટકોણ ત્રિકોણ હું અલગથી દોરું. ઓકે, ચાલો આટલા ભાગમાં જુઓ. તો ધારો કે આ P છે, આ N છે અને આ માપ છે D. હવે આ ખૂણો 90 નો છે, તો આ જે PD છે એ શું થશે? કર્ણ થશે. P થી D નું જે માપ છે, P થી D આ જે છે એ કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર. P થી N નું માપ, P થી N જે છે એ કેટલું આપ્યું છે? 6 સેન્ટીમીટર. N થી D આપણે શોધવાનું છે. ત્યાં પણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થાય. PD કર્ણ કોણ છે? PD. તો PD નો વર્ગ બરાબર બાકીની બે બાજુ કઈ? એક PN અને બીજી ND. P થી N નું માપ આપ્યું છે 6, એટલે 6 નો વર્ગ પ્લસ N થી D નું માપ આપણે શોધવું છે. N થી D નું માપ શોધવું છે, એને એઝ ઇટ ઇઝ મૂકી દો, એનો વર્ગ. ચાલો મિત્રો, માટે PD નું માપ પણ આપ્યું છે 10. 10 નો વર્ગ કેટલો થાય મિત્રો? 100. 6 નો વર્ગ કેટલો થશે? 36 પ્લસ ND આપણે શોધવાનું છે, ND નો સ્ક્વેર. માટે આ 36 છે બરાબર ની આ બાજુ હતો, કેટલા લખે મિત્રો? 100 માઇનસ 36, એના બરાબર ND નો સ્ક્વેર. ચાલો 100 માંથી 36 જાય તો કેટલા વધે મિત્રો? 64 વધે. 100 માંથી 36 જાય તો 64 વધે, બરાબર ND નો સ્ક્વેર. માટે 64 માંથી ઓકે મિત્રો 64 આપણે જોઈએ છે ND. ND જોઈએ તો આ વર્ગ છે, વર્ગમૂળ થઈ જાય, અને 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. ઓકે, તો આપણને N થી D નું માપ એટલે કે આ જે માપ છે એ કેટલું મળ્યું? કોઈ બીજો કલર લઈ લઈએ મિત્રો, બ્લુ કલર. N થી D નું જે માપ છે એ આપણને મળ્યું, કેટલું મળ્યું? 8 મળ્યું મિત્રો. આપણે શું જોઈએ છે? C થી D નું માપ જોઈએ છે. તો મિત્રો એ પણ 8 અને આ પણ 8. તો C થી D નું માપ આપણને કેટલું મળશે? CD આપણને મળશે 8 વત્તા 8 એટલે કે 16. મિત્રો સાચો જવાબ છે એ 16 સેન્ટીમીટર આવશે. ચાલો 16 સેન્ટીમીટર એટલે ઓપ્શન નંબર D એનો સાચો જવાબ થશે. ઓકે, જોઈ લો. ચાલો ચાલો મિત્રો આગળ વધીએ હવે. સિલેક્ટ છઠ્ઠા નંબરના પ્રશ્ન પછી ઓકે સોરી ચોથા નંબરનો પ્રશ્ન પૂરો થયો મિત્રો. હવે આપણે જોઈશું 5મા નંબરનો પ્રશ્ન. 5મો પ્રશ્ન થોડું નાનું રાખીશું. 5મો પ્રશ્ન, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, બરાબર બધા પ્રશ્નો આપણે એક સાથે જોડીશું મિત્રો. અને થોડો સાઈડ કરું છું આ પ્રશ્નને. ચાલો
જો મિત્રો ધ્યાન આપો, પાંચમો પ્રશ્ન શું છે? એકદમ ઈઝી પ્રશ્ન છે મિત્રો, એકદમ બેઠા માર્ક્સ મળે એવું. આપણને આપ્યું છે કે a + 3,7 અને 8,b - 2 એ સમાન બિંદુઓ દર્શાવતા હોય તો a અને b કયા ચરણમાં આવશે? મિત્રો અહીં શું કે છે? બંને ઇક્વલ છે એવું કહેવા માંગે છે. એટલે કે આ જે આપેલું છે a + 3,7 એ 8,b - 2 ને સરખું છે. 8,b - 2. ચાલો, હવે બંને સરખા હોય તો આપણે બંનેની કમ્પેરિઝન કરીએ. એટલે કે એનો જે x આમ છે a + 3 એ કોને સરખો હોય? 8 ને સરખો હોય. એ જ રીતે એનો y આમ 7 છે એ કોને સરખો હોય? b - 2 ને સરખો હોય. બંનેનું કમ્પેરિઝન કરીએ મિત્રો. a + 3 = 8. માટે a બરાબર શું લખાશે? 8 અને આ +3 છે બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય? -3. અને 8 માંથી 3 જશે તો કેટલા આવે મિત્રો? 5 આવે. ચાલો, એ જ રીતે આ જે છે y આમ 7 આપેલો છે. 7 કોને સરખો થાય? b - 2 ને. b - 2. માટે આ જે -2 છે એ બરાબરની આ બાજુ આવે તો કેવા થાય? +2. એટલે કે 7 અને આ બાજુ +2 બરાબર b. ચાલો, 7, 8 અને 9 એટલે આ આપણને કેટલા મળે? 9 મળે. મિત્રો બંને જો, બંને કેવા છે? ધન સંખ્યા મળી. તમને a નો જે જવાબ મળ્યો એ પણ 5 મળ્યો એટલે કે પોઝિટિવ. b નો જવાબ પણ મળ્યો +9 મળ્યો એ પણ પોઝિટિવ. તો મિત્રો કયા ચરણમાં આવે? તો મિત્રો ચરણની અંદર વાત કરીએ આપણે તો આવી રીતે આ જે પહેલું હોય એમાં બંને કેવા હોય? પ્લસ હોય. બીજું હોય એની અંદર કેવું હોય? x અક્ષ માઇનસ હોય અને આ પ્લસ હોય. આની અંદર બંને માઇનસ હોય. આની અંદર x ધન હોય અને આ y ઋણ હોય. બરાબર, તો કયું ચરણ આવે મિત્રો? આ જે છે એ પહેલું ચરણ છે, આ બીજું ચરણ, આ ત્રીજું અને આ ચોથું. તો કયું ચરણ આવે? તો બંને ધન છે, પ્લસ છે એટલે પહેલું ચરણ આવે. તો આનો જે સાચો જવાબ છે એ શું થશે? પ્રથમ ચરણ થશે. ઓકે, જોઈ લો. ચાલો મિત્રો, ચાલો હવે આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન એકદમ ઈઝી છે મિત્રો. કે અંદર આપ્યું છે કે પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીનો ઉપયોગ થતો હતો. તો ધર્મકાંડ માટે મિત્રો અહીં જવાબ આવશે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. આ યાદ રાખવાનું છે મિત્રો. 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. એના પછી જોઈએ આપણે 7મા નંબરનો પ્રશ્ન. ચાલો ધ્યાન આપો મિત્રો. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 એવું છે કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર માં બે ત્રિકોણ આપેલા છે. સૌથી પહેલા હું બે ત્રિકોણો દોરી દઉં છું. કોઈ નામ નહીં આપતો મિત્રો અત્યારે. આ ધારો કે ત્રિકોણ એ કોઈ એક ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે. બરાબર, આવી રીતે બે ત્રિકોણ આપેલા છે. ત્રિકોણ એબીસી અને પીક્યુઆર, ધારો કે એબીસી હશે અને આ કોઈ પીક્યુઆર હશે એવું આપણે જોઈ લઈએ. તો ખૂણો બી અને પી બંને સરખા છે અને 90 ના છે. જો કાટખૂણાની વાત છે, સાફ કરવું પડશે આપણે. ધ્યાન આપો, બે કાટકોણ ત્રિકોણ છે એવું કહેવામાં આવે છે. ચાલો જોઈએ. ધારો કે આ એક ત્રિકોણ છે અને આ એક બીજો ત્રિકોણ છે. હવે આની અંદર આપણને કીધું છે કે બી અને પી બંને સરખા છે. જો મિત્રો, બી અને પી બંને સરખા છે અને 90 ના ખૂણા છે. હવે ધારો કે આ ખૂણો બી છે તો સામે આ જગ્યાએ શું હોવું જોઈએ? ખૂણો પી હોવા જોઈએ. કેમ એવું મિત્રો? બંને સરખા છે અને કેટલાના ખૂણા છે? 90 ના ખૂણા છે. ડન. ચાલો, હવે એસી અને આરક્યુ બંને સરખા છે. બીજું જોવો મિત્રો, એસી અને આરક્યુ. ધારો કે બી અને પી નામ આપ્યું. હવે ધારો કે આને એ નામ આપો અને આને સી નામ આપો. તો એસી અને એની સામેની બાજુ એક્ઝેક્ટ ધારો કે આપણે કહીએ આરક્યુ, એ બંને સરખા છે. અને બીજું આપણને આપ્યું છે એબી બરાબર આરપી. એ થી બી નું માપ અને આરપી થી પી નું માપ બંને સરખું છે. ડન. બરાબર છે મિત્રો. જો એક એસી અને આરક્યુ બંને કેવી બાજુઓ છે? સરખી. પછી એબી બાજુ આરપી ને સરખી છે. આ જે એબી બાજુ છે એ આ જે આરપી છે એની સાથે કેવી છે? સરખી હોય. તો ત્રિકોણ એબીસી, આ જે ત્રિકોણ એબીસી છે કોને એકરૂપ કહેવાય? મિત્રો જેમ છે સિક્વન્સ એ રીતની સિક્વન્સ રાખવાની છે.
ધારો કે એ તો અહીં સામે શું આવ્યું આર. ધારો કે આ ત્રિકોણ એબીસી છે તો બંને એકરૂપ ક્યારે ગણાય? તો એની સામે એક્ઝેક્ટ એની સામે કયો છે? આર છે, તો પહેલા આવે આર, પછી બી આવે, બી ની સામે શું છે? પી, પછી આવે પી. સી ની સામે શું છે? ક્યુ. તો આર પી ક્યુ એ એનો સાચો જવાબ આવશે. સાચો જવાબ શું આવશે મિત્રો? આર પી ક્યુ એ એનો સાચો જવાબ આવશે. ડન, ખબર પડી ગઈ? ચાલો ચેક કરી લઈએ પ્રથમ પેજ. ચાલો મિત્રો આગળ વધારીએ હવે. ચાલો ધ્યાન આપીશું પ્રશ્ન નંબર 8 તરફ. એક ચક્રીય ચતુષ્કોણ છે, ચક્રીય ચતુષ્કોણ એબીસી. મિત્રો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? કે વર્તુળની અંદર કોઈ ચતુષ્કોણ આવેલો હોય. ધારો કે આ કોઈક વર્તુળ છે અને એની અંદર આ રીતે કોઈક ચતુષ્કોણ છે, બરાબર. ચારે ચાર શિરોબિંદુઓ છે એ વર્તુળ ઉપર આવતા હોય તો એને આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ. નામ આપી દઈએ એબીસીડી એવું કીધું છે. ઓકે, હવે આપણને શું કીધું છે કે આ જે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં બી અને ડી બંને સરખા છે. આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ બંને કેવું છે? સરખું છે એવું આપે છે કે ખૂણો બી અને ખૂણો ડી બંને સરખા છે. તો આ જે ખૂણો બી છે એ ખૂણા બી નું માપ કેટલું થાય? બરાબર મિત્રો, સીધી વાત છે, એ વસ્તુ યાદ રાખવાની છે કે ચક્રીય ચતુષ્કોણની અંદર એક પ્રોપર્ટી એવી છે કે સામસામેના જે ખૂણાઓ હોય એ બંનેનો સરવાળો 180 થાય. ચક્રીય ચતુષ્કોણની મિત્રો ખાસિયત છે. એટલે આપણે અહીં લખી શકીએ કે બી અને ડી નો સરવાળો કેટલો થાય? 180 થશે. બી વત્તા ડી બરાબર 180. ચાલો, હવે આપણે શું જોઈએ છે? ખૂણા બી નું માપ જોઈએ છે. તો અહીં લખીએ ખૂણો બી વત્તા આ જે ખૂણો ડી છે એ ખૂણા ડી ની જગ્યાએ હું લખી દઉં છું ખૂણો બી. તો ખૂણો બી બરાબર 180 માટે બી વત્તા બી કેટલા થાય મિત્રો? 2 વખત બી, એટલે કે 2 ટાઈમ્સ બી ઇક્વલ્સ ટુ 180. મારે જોઈએ છે ખૂણા બી નું માપ, તો એના બરાબર આ 2 છે 180 ના ભાગાકારમાં જાય, તો 180 ભાગ્યા 2 કરશો તો જવાબ તમને કેટલો મળે? 90 મળે. તો આજે ખૂણા બી નું માપ છે એ ખૂણા બી નું માપ આપણને કેટલું મળે? 90 મળે. બરાબર છે, ચેક કરી લો મિત્રો. ચાલો હવે આગળ વધીશું મિત્રો. ચાલો એના પછીનો પ્રશ્ન કયો આવશે? પ્રશ્ન નંબર 9, 10 અને 11. ઓકે, જોઈએ મિત્રો નવમો પ્રશ્ન. નવમો પ્રશ્ન શું છે? બે બિંદુઓ આપેલા છે અને એમાં પી થી ક્યુ બે બિંદુઓ. ધારો કે એક બિંદુ પી છે જેના યામ છે 5,0. બીજું બિંદુ આપ્યું છે ક્યુ જેના યામ છે -3,0. આ બંને બિંદુ વચ્ચેનું અંતર જે છે એ અંતર 8 સેન્ટીમીટર અથવા તો 8 છે એવું આપેલું છે. બરાબર, તો સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. મિત્રો અંતર સૂત્ર કંઈક આવું છે. ધારો કે બે બિંદુઓનું અંતર શોધવું હોય તો PQ બરાબર વર્ગમૂળમાં શું થાય? આ જે પહેલો યામ છે x યામ 5, એ 5 માંથી -3 ને બાદ કરો અને એનો વર્ગ, એટલે કે 5 -3 અને એનો શું કરવાનો? વર્ગ કરવાનો. એ રીતે y યામ માટે આ જે 0 છે એમાંથી 0 બાદ કરો અને એનો વર્ગ. મિત્રો આ એક સૂત્ર છે. બરાબર, ચાલો 5 હવે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય, એટલે કે અહીં પ્લસ થશે. +3 અને ઉપર શું આપે છે? વર્ગ.
મિત્રો 0 માંથી 0 જાય તો 0 અને 0 નો વર્ગ પણ 0 થાય એટલે લખવાની જરૂર નથી. તો અહીં શું થાય મિત્રો, વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય તો 5 + 3 જવાબ આવે 8. એટલે કે આ જે વિધાન છે એ વિધાન કેવું વિધાન છે મિત્રો? સાચું વિધાન છે. ડન. ચલો ચેક કરી લો એકવાર. ચાલો મિત્રો, હવે જોઈએ 10મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10 એવું કહે છે, બે અંકની સંખ્યાઓ છે જેમાં એકમનો અંક x-5. મિત્રો એકમ દશક, ધારો કે અહીં કોઈ સંખ્યા લખું છું, મેં લખ્યું છે 63, બરાબર. તો આ જે પહેલો અંક હોય એ પહેલા અંકને આપણે કયો અંક કહેવાય મિત્રો? એટલે છેલ્લેથી વાત કરીએ, આ એકમનો અંક કહેવાય. અને આ જે બીજો અંક છે એના દશકનો અંક કહેવાય, બરાબર. એ રીતે અહીંયા આપણને આપ્યું છે બે અંકની સંખ્યામાં એકમનો અંક x-5 છે અને દશકનો અંક y+2 છે. એટલે એના પછી આ બાજુ જે આવે એ કેટલો છે? y+2 છે. તો એને આપણે આ રીતે લખી શકીએ, એવું કંઈક કહેવા માંગે છે, 10y + x + 15 એ રીતે આપણે લખી શકીએ. ચાલો મિત્રો ધ્યાન આપજો, આ નાના ઉદાહરણ ઉપરથી આપણે આગળ વધીશું. ધારો કે આ 63 લખ્યા છે તો 63 ને આપણે લખી શકીએ 60 + 3. બોલો બરાબર લખાય ને? 60 + 3. બીજું કે આ જે 60 છે એને આપણે લખી શકીએ 6 ગુણ્યા, અથવા તો આપણે એને લખી શકીએ 10 ગુણ્યા 6. શું કર્યું મેં? 60 ને લખ્યા 10 ગુણ્યા 6 +3 બરાબર છે. તો મિત્રો અહીં તમે એક ફોર્મ જુઓ કેવું આવે છે. પહેલા કોઈક સંખ્યા આવે 10. હવે આ 6 છે એ કયો અંક છે? દશકનો અંક છે. અને આ જે 3 છે એ 3 કયો અંક છે? એકમનો અંક છે. તો મિત્રો તમે કોઈ પણ બે અંકની સંખ્યાઓનું સ્વરૂપ કંઈક આવું આવે છે. એટલે કે જુઓ મિત્રો, પહેલા 10 લખો, પછી 6 આયા. 6 એટલે કયો અંક? દશકનો અંક. આમાં દશકનો અંક કોણ છે? y+2. તો અહીં લખીએ y+2 પ્લસ 3 એટલે કયો અંક મિત્રો? એકમનો અંક. એકમનો અંક અહીં શું આપ્યું છે? x-5. ચાલો એ રીતે આગળ વધવાનું છે. 10 નો અંદર કૌંસ સાથે ગુણાકાર થાય 10y વત્તા 10 નો 2 સાથે ગુણાકાર 10 દુ 20 વત્તા x-5. ચાલો શું થશે? માટે 10y + x અને 20 માંથી 5 જાય તો કેટલા આવે મિત્રો? 15. આ આપણને સ્વરૂપ મળે. જો બરાબર છે, 10y + x + 15 બરાબર છે. તો એ રીતે આવ્યું. તો આ કેવો જવાબ છે? સાચો જવાબ છે. ઓકે, ચાલો એક વાર ચેક કરી લો. ચાલો આગળ વધીએ મિત્રો. એના પછી જોઈશું 11મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 11. 11મો પ્રશ્ન એવો છે કે ત્રિકોણ ABC ના બાજુના મધ્યબિંદુ PQR. મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે, થોડું ધ્યાન આપવા જેવું છે. જોઈએ, સૌથી પહેલા એક ત્રિકોણ લઈ લઈએ. ધારો કે આ કોઈ ત્રિકોણ છે, ત્રિકોણ ABC, અને ત્રિકોણ ABC ના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q અને R છે. ધારો કે એનું મધ્યબિંદુ આ છે P, આ છે Q અને આ છે R. તો ABC ની, ત્રિકોણ ABC ની પરિમિતિ 20 છે. ત્રિકોણ જે ABC છે એ ABC ની પરિમિતિ આપણને આપી છે 20. બરાબર છે, પરિમિતિ આપણને 20 સેન્ટીમીટર આપી છે. બરાબર. તો PQR ની પરિમિતિ શોધો. મિત્રો PQR ને આપણે જોડી દઈએ. આ જે અંદરનો ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણની પરિમિતિ આપણે શોધવાની છે.
સીધી વાત છે મિત્રો, અહીં જોઈને પણ ખબર પડી જાય કે ત્રિકોણ એબીસી છે, અહીં સૌથી મોટો ત્રિકોણ કયો દેખાય છે? ત્રિકોણ એબીસી એ મોટો ત્રિકોણ છે, બરાબર છે. અને એની પરિમિતિ આપણને કેટલી આપી છે? 20 આપી છે. અને પીક્યુઆર જે છે, અહીં તમે જુઓ તો આ જે પીક્યુઆર છે એ નાનો ત્રિકોણ છે. તો સીધી વાત છે કે મોટો ત્રિકોણ હોય તો પરિમિતિ વધારે હોય, અને નાનો ત્રિકોણ હોય તો પરિમિતિ કેવી હોય? નાની હોય. જ્યારે અહીં જવાબની અંદર આપણને શું કીધું છે? પરિમિતિ કેટલી થાય છે? 10-40 સેન્ટીમીટર. તો સીધી વાત છે, મોટા ત્રિકોણ કરતા નાના ત્રિકોણની પરિમિતિ કઈ વધારે થાય, એટલે આપણને આનો જોઈને જવાબ આપી દેવાય કે ભાઈ આ વિધાન કેવું છે? ખોટું છે. પણ આપણે ગણતરી કરીશું, ધ્યાન આપો. ચાલો, પરિમિતિ એટલે સૌથી પહેલા આપણે ત્રિકોણ એબીસી જે મોટો ત્રિકોણ છે એ મોટા ત્રિકોણની વાત કરીએ. તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો એબી વત્તા બીસી વત્તા એસી, આ ત્રણ બાજુનો સરવાળો એટલે આપણે શું કહીએ છીએ? પરિમિતિ. અને એની પરિમિતિ આપણને 20 સેન્ટીમીટર આપી છે. ચાલો, હવે હું એક કામ કરું છું, બંને બાજુ બંનેને ભાગાકારમાં 2 મૂકી દઉં છું. એબી ના છેદમાં 2, બીસી ના છેદમાં 2, એસી ના છેદમાં 2 બરાબર 20 ના છેદમાં 2. ચાલો મિત્રો, આપણે મધ્યબિંદુ પ્રમેયની અંદર ભણ્યા. મધ્યબિંદુ પ્રમેય કઈક આવો હતો. ધારો કે આ રીતે કોઈ ત્રિકોણ આપેલો હોય અને આ જો 2 મધ્યબિંદુ હોય અને એને કોઈક જોડતી રેખા હોય, બરાબર, તો એ હંમેશા આપેલ જે રેખા હોય આના કરતા, ધારો કે આના કરતા જે હોય આના કરતા કેવી હશે? આ અડધી હશે. એટલે કે જો આ 100 હોય તો આ જે અંદરની જે છે એ કેટલાની હોય? 50 ની. એટલે કે આના કરતા આ કેવી હોય? અડધી હોય, બરાબર છે. તો મને એમ કહો, એબી નહીં અડધી. અહીં તમને આ જે એબી દેખાય છે, કોઈ અલગ કલર લઈ લો મિત્રો. આ જે એબી છે એ એબી ની અડધી કઈ થશે મિત્રો? આરક્યુ થશે. શું થશે? એબી નું અડધું. જેમ આ જે છે, બરાબર, એનું અડધું આ થાય. એ જ રીતે તમે આ ત્રિકોણને ધ્યાનમાં લો તો આનું જે છે એ અડધું આ શું થશે? આરક્યુ થશે. એટલે એબી ના છેદમાં 2 જે છે ત્યાં હું લખી દઉં આરક્યુ પ્લસ બીસી નું અડધું. તો આ જે બીસી છે, બીસી, એ બીસી કોનું અડધું થાય? બીસી નું અડધું શું થશે? પીઆર. તો બીસી ના ભાગ્યા 2 છે એ હું લખી દઉં છું પીઆર પ્લસ એસી ના અડધા. આ જે એસી છે, બરાબર, આ એસી નું અડધું શું થશે? પીક્યુ થશે. મિત્રો આ મધ્યબિંદુ પ્રમેય છે, પીક્યુ એના બરાબર 20 ભાગ્યા 2 કેટલા થાય? 10. હવે મને એમ કહો કે આ જે આરક્યુ વત્તા પીઆર વત્તા પીક્યુ એ શું થયું? આરક્યુ વત્તા પીઆર વત્તા પીક્યુ. આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની ત્રણેય બાજુનો શું થયો? સરવાળો થયો. મિત્રો ત્રણેય બાજુનો સરવાળો હોય એટલે શું કહેવાય? ત્રિકોણ જે નાનો ત્રિકોણ છે પીક્યુઆર એની પરિમિતિ. પીક્યુઆર ની પરિમિતિ કેટલી મળી? પરિમિતિ આપણને 10 મળી. અને અહીં શું કીધું છે? 40 કીધું છે. એટલે આ જે વિધાન છે એ વિધાન કેવું છે? તદ્દન કેવું છે? ખોટું છે. બરાબર, જોઈ લો. ચાલો મિત્રો, ચાલો મિત્રો આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 12 અને 13 જો થોડું મોટું કરી દઉં મિત્રો. એકદમ ઈઝી પ્રશ્ન છે મિત્રો. અહીંયા આપણને આપ્યું છે કે 12મો પ્રશ્ન જુઓ તમે, શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને? તો મિત્રો આનો સાચો જવાબ છે 43. આ તમારે યાદ રાખવાનું છે. શ્રીયંત્રમાં હંમેશા દર વખત પૂછાતો પ્રશ્ન છે કે શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ, નાના નાના ત્રિકોણ બને? તો કેટલા આવે? 43. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 13 તરફ ધ્યાન આપીએ. થોડી ગણતરી કરવી પડશે આની અંદર. પ્રશ્ન નંબર 13 ની અંદર ત્રિકોણ એબીસી અને પીક્યુઆર 2 ત્રિકોણ આપેલા છે. 13મો પ્રશ્ન, ધારો કે એક ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી, અને આ ત્રિકોણ પીક્યુઆર છે. મિત્રો સૌથી પહેલા નામ નહીં આપતો હજી. અંદર એવું કીધું છે કે ખૂણો બી અને ખૂણા પી નું માપ સરખું છે. ધારો કે અહીં કોક એબીસી ની અંદર ખૂણા બી નું જેટલું માપ હોય એટલું શું હોય? ખૂણા પી નું માપ છે. સી અને આર નું માપ સરખું છે. ધારો કે અહીં કોઈ બિંદુ લખી દઉં સી, તો એની સામે મારે આ જગ્યાએ લખવું પડે આર. આ કોઈ બિંદુ સી લઉં તો અહીં મારે શું લખવું પડે? આર. અને એ જ રીતે બીસી બરાબર પીઆર. આ જે બીસી નું માપ છે
બીસી નું માપ કોના જેટલું છે? PR જેટલું. ચાલો બરાબર. તો ત્રિકોણ એબીસી અને શું આપ્યું છે બીજું? ત્રિકોણ એબીસી અને PQR બરાબર. PQR ની એકરૂપતા સંગતતામાં દર્શાવો. મિત્રો સીધી વાત છે, અહીં બી અને સી આપી જ દીધો હોય તો અહીં શું હોવું જોઈએ? એ હોય. અહીં પી અને આર આપ્યો છે તો અહીં શું હોવું જોઈએ? ક્યુ હોવો જોઈએ. ત્રિકોણ એબીસી મિત્રો ધારો કે એબીસી લખ્યું મેં બરાબર. એ ની સામે શું છે? ક્યુ. બી ની સામે શું છે? પી. સી ની સામે શું છે? આર. તો આ રીતે લખાય મિત્રો, એક કમ્પેરિઝન છે મિત્રો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ QPR. ડન. ખબર પડી ગઈ? ચાલો ચેક કરો. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ QPR. ડન. ચાલો 13મો પ્રશ્ન થઈ ગયો. 14મો અને 15મો પ્રશ્ન જોઈએ. ચાલો 14મો પ્રશ્ન શું કહે છે? ત્રિકોણ એબીસી માં AB, BC અને AC નું માપ આપેલું છે. તો S એટલે કે અર્ધ પરિમિતિ શોધવાની છે. મિત્રો અર્ધ પરિમિતિ S નું સૂત્ર શું છે? ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો ભાગાકારમાં કેટલા મૂકવાના? 2. ચાલો ધારો કે પહેલી બાજુનું માપ આપ્યું છે AB બરાબર 15 સેન્ટીમીટર. AB બરાબર 15 સેન્ટીમીટર વત્તા BC બરાબર 20 સેન્ટીમીટર વત્તા AC બરાબર 25 સેન્ટીમીટર. એના ભાગ્યા કેટલા લખીશું? 2. ચાલો સરવાળો કરીએ મિત્રો. કેટલો થાય? 20 ને 20 40 45 45 50 ને 60. 60 સરવાળો થાય મિત્રો. 60 ભાગ્યા 2 અને એનો જવાબ આવે 30. બરાબર. ઓપ્શન નંબર સી છે. આના માટેનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી. ડન. ચાલો 15મો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 15. ત્રિકોણ એબીસી માં એ નું માપ, બી નું અને એસ નું માપ આપ્યું છે. તો સી નું માપ શું? મિત્રો એક સૂત્ર મૂકવાનું છે આપણે. એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. જે પણ કિંમતો આપી છે કિંમતો મૂકી દઈએ. એસ બરાબર આપણને આપ્યું છે 21. એસ ની જગ્યાએ મૂકો 21. એ નું માપ આપ્યું છે 10. બી નું માપ 18 આપ્યું છે. સી નું માપ શોધવાનું છે તો એઝ ઇટ ઇઝ ભાગ્યા 2. ચાલો આ ભાગાકારના 2 21 સાથે ગુણાકારમાં જાય તો 21 દુ 42 થાય બરાબર 10 વત્તા 18 કેટલા થાય? 28 વત્તા સી. માટે સી ની વેલ્યુ જોઈએ છે તો 28 બરાબર ની આ બાજુ આવે 42 માઇનસ 28 બરાબર સી. ચાલો 42 માંથી 28 જાય તો કેટલા વધે મિત્રો? 42 12 ને 2 14. એટલે આપણને જે સી નો જવાબ છે એ સી બરાબર કેટલા મળે? 14 મળે. તો આજે આનો સાચો જવાબ છે 14. ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ થશે. ઓકે મિત્રો, તો આ થયું તમારો વિભાગ એ પૂરો થઈ ગયો મિત્રો. જોઈ લો એક વખત. ચાલો તો આ વિડીયોની અંદર તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો ખાસ લાઈક કરજો. અને જો તમારે આગળ એનું સોલ્યુશન જોઈતું હોય ખૂણો આપણે સોરી વિભાગ બી, વિભાગ સી અને ડી, તો કોમેન્ટ ની અંદર તમે મને જણાવજો. તો આ જ રીતે આપણે વિભાગ બી, સી અને ડી નું પણ સોલ્યુશન મૂકીશું. ઓકે ચાલો મિત્રો, જય હિન્દ.